તો ચાલો મિત્રો, આજના એસઆર ગુજરાતી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ચાલો, આજે આપણે નવમા નોરતે મા ભમરીજીના સાનિધ્યમાં આવી ગયા છીએ અને આજે જોઈએ મા ભમરીજીનું નવમું નોરતું કેટલો આનંદ ઉલ્લાસથી આપણને જોવા મળશે. તમે જોઈ શકો છો, મા ભમરીજીનું મંદિર લાઇટથી ઝગમગી ઉઠ્યું છે અને આજે ભક્તો પણ ખૂબ સારી સંખ્યામાં આવી ગયા છે. તમે જોઈ શકો છો, અમારા મોહનભાઈ પણ આજે આવી ગયા છે નવરાત્રિએ ગરબે ઘૂમવા માટે. અમારા પ્રવીણભાઈ પણ સામે ઊભા છે. કેમ છો? જય માતાજી. ચાલો જોઈએ આગળ. આજે નવમે નોરતે કેટલા ભક્તો આવી ગયા છે. જય માતાજી. તો મિત્રો, આજે નવમા નોરતે ઘૂમવા માટે બહેનો પણ આવી ગઈ છે. ચાલો જોઈએ આપણે આગળનો માહોલ. ચાલો મિત્રો, અમારા અક્ષય કુમારજી આવી ગયા છે ગરબે ઘૂમવા માટે. જોઈ શકો છો સારી સંખ્યાની અંદર બધા માનવ મહેરામાં ઉમટી પડી છે ગરબે ઘૂમવા માટે. જોઈ શકો છો મિત્રો, ગરબો નિહાળવા માટે દર્શક મિત્રો તમામ પોતપોતાની જગ્યા લઈને બેસી ગયા છે અને હવે તેઓ રાહ જોઈને બેઠા છે કે ગરબો ક્યારે ચાલુ થાય એના ઇંતજારમાં બેઠા છે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ સારી સંખ્યામાં ભક્તો આવી ગયા. ચાલો મિત્રો, નવમા નોરતે આજે ગરબાની અંદર ખેલવા માટે, ગરબાની મોજ લેવા માટે અમારા ભક્તો આવી ગયા છે. અમારા કાળેગોટા સુરેશભાઈ આવી ગયા છે. અમારા મહેન્દ્રભાઈ આવી ગયા છે. તમામ ભક્તો અહીં મા ભમરીજીના સાનિધ્યમાં ગરબે ઘૂમવા માટે અને ગરબાની મોજ લેવા માટે મા ભમરીજીના સાનિધ્યમાં આજે આવી ચૂક્યા છે અને મા એમને ખૂબ શક્તિ આપે, એમની મનોકામના પૂર્ણ કરે એવી મા ભગવતીને પ્રાર્થના કરીએ. રહેજો. જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો મિત્રો. તો ચાલો તમને બતાવીએ આગળનો માહોલ.
મિત્રો આજે આપણે નવમા નોરતાની અંદર ખૂબ રમ્યા અને ખૂબ ખેલ્યા, આનંદ ભરીને માતાજીના ભક્તો આજે નવમા નોરતે મા ભમરીજીના સાનિધ્યમાં રમ્યા. અને મિત્રો હવે મળીશું આપણે 10મા નોરતે. આયા વર્ષે 10મું નોરતું પણ મા ભમરીજીના સાનિધ્યમાં રાખવામાં આવેલું છે. તો મળીશું હવે આપણે 10મા નોરતે. તો ત્યાં સુધી તમામ ભક્તોને જય માતાજી. જય માતાજી. મિત્રો અમારા બ્રિજેશભાઈ પણ આજે રમીને ખેલીને ખૂબ આનંદ કર્યો અને હવે પણ એ 10મા નોરતાની ફરી પણ આવશે અને આનંદ કરશે એ મા ભગવતીને પ્રાર્થના કરીએ.